વેલકમ બેક. તો મહીસાગરમાં મનરેગામાં ફરજ બજાવતા કર્મચારીઓ પગારથી વંચિત છે. મનરેગાના 128 એપીઓ કર્મચારીઓને 5 મહિનાથી પગાર નથી મળ્યો. જિલ્લા કક્ષાએ અને સરકારને રજૂઆત છતાં પણ કાર્યવાહી ન થતા રોષ છે. પગાર ન મળતા કર્મચારીઓ વ્યાજે પૈસા લઈ ઘર ચલાવવા મજબૂર બન્યા. ગ્રાન્ટ પરથી ન મળતી હોવાનું અધિકારીઓનું રટણ છે. ટૂંક સમયમાં પગાર આપવાનું કહીને અધિકારીઓ પોતાનો સ્વ બચાવ કરી રહ્યા છે. પગાર ન મળતા ઘર ચલાવવું કર્મચારીઓ માટે હવે મુશ્કેલ બન્યું છે. તાત્કાલિક પગાર આપવાની કર્મચારીઓ માંગ કરી રહ્યા છે. માંગનો સ્વીકાર ન થવા પર કર્મચારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમારું માગણી એવી છે કે ગ્રામ વિકાસ વિભાગ હેઠળની મનરેગા યોજના કે જે શ્રમિકોને 100 દિવસની રોજગારી પૂરી પાડવાની યોજના છે, તે યોજનામાં છેલ્લા 5 માસ કરતા વધુ સમયથી કર્મચારીઓને સરકારશ્રી દ્વારા પગાર ચૂકવણો કરવામાં આવતા નથી અને પગારની ગ્રાન્ટ પણ આપવામાં આવતી નથી. આ બાબતે રાજ્ય સરકારને વારંવાર લેખિતમાં રજૂઆતો કરેલી છે સંગઠન દ્વારા, તેમજ ન્યૂઝમાં પણ અમે રિલીઝ કરેલું છે. તેમ છતાં અત્યાર સુધી સરકારમાંથી ગ્રાન્ટ અમને રિલીઝ કરી નથી અને કર્મચારીઓને પગાર ચૂકવણા કર્યા નથી. ફરજ બજાવું છું અને અમારે લગભગ ડિસેમ્બર 2025 થી પગાર હજુ સુધી બાકી છે. તમામ કેડરનો પગાર બાકી છે. તેમજ અમારે પગાર ના થવાથી લોકો જોડેથી ઉછીના પૈસા લઈને ઘરનું ગુજરાન ચલાવવું પડે છે. તેમજ ગુજરાન ચલાવવા માટે દર મહિને અમે પગારની જગ્યાએ બીજા જોડેથી પૈસા લેવા જવું પડે છે. સરકારશ્રીને અમારી એવી વિનંતી છે કે એક સાથે જેટલો તમામ પગાર બાકી છે એક સાથે કરી દે, જેથી અમે અમારા બાળકોની ફી ભરી શકીએ, અમારા ઘરના વડીલો, ઘરના સભ્યોનું ગુજરાન આરામથી ચલાવી શકીએ. જે છેલ્લા 5 માસથી પગાર થયેલ નથી તે બાબતે એટલું ચોક્કસ વાત છે કે 5 મહિનાથી જો પગાર ના થતો હોય તો દરેકનું જીવન ધોરણ અને એની લાઈફસ્ટાઈલ, એની જે જીવન જીવવામાં એક મોટી અસર જોવા મળે છે. એનું ગુજરાન કઈ રીતે ચલાવવું એની પ્રાથમિક જે જવાબદારી છે એ પૂરી કરી શકતો નથી અને દરેક જણને એમાં અલગ અલગ કેડરના જે કર્મચારીઓ છે, જેમાં ગ્રામ રોજગાર સેવક છે, એકાઉન્ટન્ટ છે, ટેકનિકલ આસિસ્ટન્ટ છે અને એપીઓ છે અને MIS છે, તો આ બધાને પોતાનું ગુજરાન ચલાવવા માટે અત્યારે હાડમારીની સ્થિતિ કહેવાય એ પ્રકારની